નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। નાગાલેન્ડ લોકસભામાં 20 વિધાનસભા મત વિસ્તારોમાં 100% મતદાન બહિષ્કાર। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે હીટવેવથી બચવા માર્ગદર્શિકા કરી જાહેર। ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ 2ના આંદોલનની સત્તાવાર જાહેરાત કરાઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપંચાયતના મતદાન પર સમગ્ર વિશ્વની મીટ મંડાઈ છે। ત્યારે ગઈકાલે પ્રથમ તબક્કાના મતદાનમાં 102 બેઠક પર ગત 2019ની ચૂંટણી કરતાં 2% ઓછું મતદાન થતાં રાજકીય પક્ષોની ઊંઘ ઉડી ગઈ છે। મતદાન જાગૃતિ અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટેના પ્રયાસો છતાં પ્રથમ તબક્કામાં જ મતદાનની ટકાવારી 2% ઓછી થઈ છે। પ્રથમ તબક્કો શુક્રવારે સમાપ્ત થયો, જેમાં કુલ 62.37% મતદાન થયું હતું। તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા નિર્ણાયક રાજ્યોમાં કાળઝાળ ગરમીમાં મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગઈકાલે દેશભરમાં યોજાયેલા શાંતિપૂર્ણ મતદાન વચ્ચે નાગાલેન્ડના 6 જિલ્લાઓમાં બંધના એલાનને પગલે મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો અને એક પણ મત પડ્યા ન હતા। ગરમીના પગલે સ્કૂલોનો સમય સવારનું કરાયા બાદ ફરી શાળાનો સમય સુનિશ્ચિત કરવા માટે જણાવાયું છે। સમગ્ર મામલે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડોક્ટર ડી.વી. મહેતાએ જણાવ્યું હતું, ઉપરાંત સ્કૂલોને નિયમિત શૈક્ષણિક કલાકો કરતાં વધુ સમય શૈક્ષણિક કાર્ય ન કરાવવા માટે પણ તાકીદ કરાઈ છે। શાળાઓમાં શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવ, તેનાથી અસરો અને તેનાથી બચાવવાના ઉપાયો વિશે સમજણ આપવી અને ઉનાળા દરમિયાન કોઈ ઓપન એર વર્ગો હાથ ધરવામાં આવશે નહીં। ઉનાળાની શરૂઆત સાથે જ બાળકો હીટવેવથી બચી શકે તે માટે સ્કૂલોના સમયમાં ફેરફાર કરાતો હોય છે। આ વખતે પણ સ્કૂલોનો સમય સવારનો કરવામાં આવ્યા બાદ પણ અમુક ખાનગી સ્કૂલો દ્વારા પાલન કરવામાં આવતું ન હોવાથી વિદ્યાર્થીઓને ગરમીમાં હેરાન થવાનો વારો આવતું હોવાનું ધ્યાને આવતા આ મુદ્દે પરિપત્ર કરી સૂચના આપવામાં આવી છે। ઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારો ટોચ પર હોય છે। ગરમીનો પારો વધતા ડિહાઇડ્રેશન અને લૂ લાગવાની સંભાવના વધી જતી હોય છે, જેથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતી માટે બપોર સમયના પિંક હીટથી બચવા માટે શાળાનો સમય પુનઃ સુનિશ્ચિત કરવા માટે તાકીદ કરાઈ છે। પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે કરાયેલા એક નિવેદન બાદ ઊભો થયેલો વિવાદ હવે શમવાનું નામ નથી લઈ રહ્યો। ક્ષત્રિય સમાજે 19 એપ્રિલ સુધીમાં પરસોત્તમભાઈ રૂપાલાને ફોર્મ પરત ખેંચી લેવા અલ્ટિમેટમ આપ્યું હતું, જે અલ્ટિમેટમ પૂર્ણ થઈ જતા અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજની 120 સંસ્થાઓની બેઠક મળી હતી અને તેમાં પાર્ટ 2ના આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી। જે બાદ રાજકોટ ખાતે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પત્રકાર પરિષદનું સંબોધન કરી પાર્ટ 2 આંદોલનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। જય માતાજી। ઓપીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત યુવા સંઘ। આજરોજ તમારી સમક્ષ હું જણાવવા માગું છું કે ગઈકાલે અમદાવાદ ખાતે વિદ્યા સમાજ ભવનમાં કોર કમિટી 92 સભ્ય અને 15ની જે કમિટી છે એ સિવાય સમગ્ર ગુજરાતની અંદર કાલે અમારા કોર કમિટીમાં અને 92 જે સંસ્થાઓ હતી એમાં ઉમેરો કરવામાં આવ્યો છે। જે સંખ્યા તો 2000ની આસપાસ હતી, પણ કાલે 500 ઉપર સંસ્થા હોદ્દેદારો સમગ્ર ગુજરાતમાંથી, જેમ કે વાપી, વલસાડ, સુરત, આહવા, ડાંગ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ વગેરે જિલ્લાઓમાંથી સ્વયંભૂત જે સંસ્થાના હોદ્દેદારો આવ્યા હતા, કોઈ પણ જાતના આમંત્રણ વગર મેસેજ કર્યો હતો। એક મેસેજથી આ લોકો બધા આવ્યા અને કાલે અમારે સંકલન સમિતિ જે 92 સભ્યની હતી એનો આંકડો કાલે 500 ઉપર પહોંચ્યો છે। અને અંદાજિત તો કાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટ 1ના જે કાર્યક્રમ પૂરા થયા એ આપ જાણો છો કે તાલુકે આવેદનપત્રો આપ્યા, જિલ્લાના સંમેલનો કર્યા, અમુક જિલ્લાના સંમેલનો બાકી છે। એમાં મહત્વના જિલ્લાના સંમેલનો જે બાકી છે, જેમાં મેઇન કહી શકાય આણંદ અને બરોડા, કે જ્યાં 9 લાખ ક્ષત્રિયોનું વોટિંગ છે। ખાલી આણંદમાં 6 લાખ છે। એ આણંદની મહાસભા અને સંમેલન ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે। અને ફરીવાર એવું લાગશે ત્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત 3 સંમેલનો 3 જિલ્લાને ભેગા કરીને આપવામાં આવશે।
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી હોય તેનું ઉલ્લંઘન થતાં આરબીઆઈએ જે તે બેંકને દંડ ફટકારતી હોય છે, ત્યારે રાજકોટની નાગરિક બેંક ગાઈડલાઇનનું પાલન ન કરતા 43.30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગે બેંકના મીડિયા કોર્ડિનેટર દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી અને એ વાતનો ખુલાસો પણ કરવામાં આવ્યો હતો કે નાગરિક બેંક દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયું છે. નાગરિક બેંકને જે 3 મુદ્દાઓ પર પેનલ્ટી આપવામાં આવી તેમાં ભાગીદારી પેઢી, ફેડરેશન, એસોસિએશન, સ્થાનિક સરકારી સંસ્થા, સોસાયટી અને ટ્રસ્ટ હોય તેના ખાતાઓ બચત ખાતા તરીકે ખુલતા નથી. ઇનઓપરેટિવ ખાતું હોય તેમાં મિનિમમ બેલેન્સ રાખવાની હોય તેમાં બેંકને પેનલ્ટી આપેલી છે. બેંકના ડિરેક્ટર હોય કે સગા સંબંધી સંસ્થા કે બિઝનેસ સાથે સંકળાયેલા હોય તેને લોન ન આપી શકાય. મારું નામ અલ્પેશ જયસુખભાઈ મહેતા, મીડિયા કોર્ડિનેટર, રાજકોટ નાગરિક સહકારી બેંક. જે વાત સાચી છે, આરબીઆઈ દ્વારા 43,30,000ની પેનલ્ટી લાગેલી છે. વાત સાચી છે. 3 મુદ્દાઓ પર પેનલ્ટી લાગેલી છે. એક મુદ્દો છે ભાગીદારી પેઢી હોય, ફેડરેશન હોય, એસોસિએશન હોય, સ્થાનિક સરકારી સંસ્થાઓ હોય, સોસાયટી હોય કે ટ્રસ્ટ હોય, એના ખાતાઓ સેવિંગ ખાતા તરીકે ખુલતા નથી. અમારી બેંક 70 વર્ષ જૂની છે. વર્ષો પહેલાં સેવિંગ ખાતા ખુલેલા હોય, આ લોકોની સૂચના બાદ આપણે એને કરંટ ખાતામાં કન્વર્ટ કરીએ છીએ અથવા તો ફ્રીજ કરીએ છીએ. આ કારણસર પેનલ્ટી આવેલી છે. એક મુદ્દો આ છે. બીજો મુદ્દો છે ઇનઓપરેટિવ ખાતું હોય, એની અંદર મિનિમમ બેલેન્સ રાખવાની હોય અને એનો આપણે પેનલ્ટી લગાડેલી છે, પરંતુ ઇનઓપરેટિવમાં મિનિમમ બેલેન્સ રાખવા માટે પેનલ્ટી લગાડવાની નહીં એવી સૂચના આવેલી છે. એના માટેની હતી પેનલ્ટી. આ છે. ત્રીજો મુદ્દો છે બેંકના ડિરેક્ટર હોય તેઓ કે તેમના સગાઓ કે તેઓ જે સંસ્થા સાથે કે બિઝનેસ સાથે સંકળાયેલા હોય એને લોન ના આપી શકાય. એ મુદ્દામાં 2 એવા ઇન્સિડન્ટ ધ્યાનમાં આવ્યા હતા, એના માટે આ પેનલ્ટી લાગેલી છે. બેંકના 2 ડિરેક્ટરોને આમાં લોન દરમિયાન માહિતી ધ્યાનમાં આવી હતી, એ સંદર્ભમાં પેનલ્ટીમાં ઉલ્લેખ છે ખરો. બેંકના 10 લોન એવી હતી કે જે એક વ્યક્તિને આપેલી હતી, એના દ્વારા પેટ્રિયા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ એની અંદર રકમ જમા થયેલી હતી, જેમાં ડિરેક્ટર તરીકે કલ્પકભાઈ મણિયાર છે. એને લીધે થઈને આ વસ્તુ આમાં થઈ. એવી રીતે બીજા એક વ્યક્તિ હતા જે તત્કાલીન ડિરેક્ટર હતા. 15 લોન એવી હતી કે જે રાજસ્થાન જૈન નવયુગ મંડળમાં આપણે બેંકે આપેલી હતી, એની રકમ જેમાં થઈ છે જમા, એમાં ટ્રસ્ટી તરીકે સુરેશકુમાર નાહટા હતા ડિરેક્ટર. આ 2 મુદ્દાઓને લીધે ડિરેક્ટર લોન તરીકે એ લોકોએ ગણેલું છે. આંકડો નહીં પણ 10 લોન અને 15 લોન એવી રીતે. એ આત્મનિર્ભર લોન હતી, લાખ અને 2.5 લાખની આપણે હતી ને એ લોન હતી એ સંદર્ભમાં. કારણ કે આમાં શું થાય, રકમ આમ બદલતી રહેતી હોય એટલા માટે. ના, આ બધી જ વસ્તુઓ જે ક્વેરીમાં છે, આ લોનના બધા ખાતાઓ ક્લોઝ થઈ ગયા છે, લોન બધી ભરપાઈ થઈ ગઈ છે. 3 ક્વેરી સોલ્વ થઈ ગઈ. 2020, 2021 અને 22ની આ ઘટના છે. એ સંદર્ભમાં માહિતી છે આ બધી. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે લોકસભા બેઠકના ઉમેદવારી પત્રક ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં લોકસભા બેઠક પર 10 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા. હાલ કુલ 16 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાંથી 2 ડમી ઉમેદવાર અને 4માં ભૂલ હોવાને કારણે નામંજૂર થયા. જ્યારે રાજકોટ લોકસભા બેઠક પર કુલ 10 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા. ફોર્મ ચકાસણી માટે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષના ઉમેદવારો કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા. ફોર્મ ચકાસણીમાં તમામ ઉમેદવારોને કલેક્ટર સાહેબે ઉપસ્થિત રાખ્યા હતા અને દરેકે જે તે ફોર્મમાં જે કંઈ વાંધો લેવાનો હતો એ બધાએ લીધેલો અને અલ્ટિમેટલી ખૂબ સુંદર વાતાવરણમાં ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ છે. એક અપક્ષ ઉમેદવારે વાંધા અરજી લીધી હતી અને એનો મુખ્ય વાંધો એવો હતો કે આ સરકારી આવાસમાં જે રહેતા હતા એનું નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ કરેલ નથી. એ મતલબના અલગ અલગ ઘણા વાંધાઓ લીધા હતા, પણ એ બધા કાગળો તો ઓલરેડી ફોર્મ સાથે જોડેલા જ છે અને કોઈ પ્રકારની ક્ષતિ નથી. અને કલેક્ટર સાહેબે તમામ ફોર્મ મંજૂર કરેલા છે. 10 ઉમેદવારના ફોર્મ મંજૂર થયા છે. 2 ડમી ઉમેદવાર હતા, એમના તો ઓફિશિયલી નામંજૂર જ થાય અને અન્ય 4 લોકોના ફોર્મમાં ત્રુટીઓ હતી જે પણ નામંજૂર કરેલા છે. રાજકોટ લોકસભામાં 10 ફોર્મ મંજૂર થયા છે. કોઈ એવા મેજર કોઈ એવા વાંધા નહોતા, પણ સામાન્ય રીતે જે અમુક લોકો પ્રકૃતિ હોય કે આ વાંધા લેવા. ગત વર્ષના વેરા લક્ષ્યાંકને હાંસલ કરવામાં રાજકોટ મહાનગરપાલિકાએ અત્યંત મહત્વનું કામ કર્યું છે, ત્યારે આવનારા વર્ષ માટે જે 410 કરોડ રૂપિયાનો વેરો નક્કી કરવામાં આવ્યો છે તે લક્ષ્યાંકને પહોંચી વળવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા
વેરા વળતર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં આશરે 40.76 કરોડ રૂપિયાનો વેરો ભરાયો છે. મહત્વની વાત તો એ છે કે આ વેરો ભરવામાં રાજકોટના રહેવાસીઓ ડિજિટલી ખૂબ જ આગળ આવ્યા છે અને તેઓએ ઓનલાઈન મારફતે 28.27 કરોડનો વેરો ભર્યો છે, જ્યારે બાકી રહેલો વેરો રહેવાસીઓ દ્વારા વિવિધ વોર્ડ ઓફિસ તથા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલા સિવિક સેન્ટર ખાતે ભરવામાં આવ્યો છે. વેરા વસૂલાત અધિકારી વત્સલ પટેલે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ લોકો મહત્તમ લે અને શહેરના વિકાસમાં સહભાગી બને તે જરૂરી છે. આપના માધ્યમથી જો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે છે વર્ષ 2023-24ની જે છે હાલ વેરા વળતર યોજના જે છે ચાલુ છે, એમાં કુલ જો વાત કરીએ તો કુલ જે છે આજની તારીખ સુધીમાં 70,198 કરદાતાએ 40.76 કરોડનો કર જે છે એ ભરપાઈ કરી દીધેલો છે. તેમાંથી વાત કરીએ તો ઓનલાઈન કરદાતાઓમાં 50,378 કરદાતાઓએ 28.27 કરોડની રકમ જે છે એ ઓનલાઈન માધ્યમથી ભરપાઈ કરવામાં આવેલી છે. જો ઓફલાઈન માધ્યમથી એટલે કે રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટરો તથા જે વોર્ડ ઓફિસના માધ્યમથી જે છે એમાં કુલ 12.49 કરોડનો કર ભરાયેલો છે, જેના કરદાતાઓની સંખ્યા 19,820 જે છે એ નોંધાયેલી છે. હાલ જો આપણે જે છે વળતર યોજનાની વાત કરીએ તો તેમાં જે છે મહિલા કરદાતાઓને 10%થી વધારે 5%, એટલે કે એમાં 15%, અને સામાન્ય તમામ સિટીઝનોને એપ્રિલ અને મે માસ માટે થઈ અને કુલ જે છે 10% વળતર યોજનાની હાલ સ્કીમ ચાલુ છે. જો કોઈપણ વ્યક્તિ જે છે 3 વર્ષથી સળંગ જે છે એ વેરો જે છે ભરપાઈ કરતું હોય તો તેમને 1% વધારાનું વળતર, અને કોઈપણ વ્યક્તિ ઓનલાઈન ભરતું હોય તો તેમને પણ વધારાનું 1% વળતર, મિનિમમ 50 રૂપિયા અથવા વધુમાં વધુ 250 રૂપિયા જેવું વળતર ચૂકવવામાં આવે છે. હાલ આપણે વાત કરું તો વેરા વળતર યોજના જે છે એ કુલ લગભગ અંદાજિત 15 દિવસ જેટલો સમય જે છે એ વ્યતીત થયો છે, અને કુલ 15 દિવસમાં જે છે અંદાજિત 4 કરોડ રૂપિયા જેવું માતબર ડિસ્કાઉન્ટ જે છે એ રાજકોટના શહેરીજનોએ જે છે મેળવેલું છે. જો આપણે જે છે બજેટની જોગવાઈ વિશે વાત કરીએ તો જે છે વર્ષ 2024-25ના બજેટ જોગવાઈમાં વેરા વસૂલાત માટે થઈને રૂપિયા 410 કરોડનો જે છે એ લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલો છે. માન્ય કમિશનરશ્રી અને નાયબ કમિશનરશ્રી દ્વારા જે છે એ 410 કરોડ નહીં પણ તેથી વધુ જે છે લક્ષ્યાંક જે છે એ ટીમને સૂચવવામાં આવ્યો છે. હવે આ બાબતે આપશ્રીને વાત કરીએ તો જે છે હાલ તમામ જે છે તમામ મિલકત ધારકોને જે છે એ હાલ એક પેમ્પલેટથી પણ જે છે જાહેરાત કરવામાં આવનાર છે કે તમામ ટિપ્પર વન દ્વારા જે છે ઘરે ઘરે જઈ અને પેમ્પલેટ વિતરણ, ત્યારબાદ જે છે એ નિયમ અનુસાર જે છે બિલની બજવણી, ખાસ નોટિસ, જપ્તીની બજવણી તથા નિયમ અનુસાર તમામ કામગીરી જે છે કરવામાં આવી અને સંપૂર્ણ ટાર્ગેટ પૂરો કરવાના પ્રયત્નો જે હાલથી જ હાથ ધરવામાં આવેલા છે. રાજકોટ રામનાથપરા ખાતે આવેલા બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા મંગળવારના રોજ હનુમાન જયંતિના પાવન પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય શોભાયાત્રામાં 100થી વધુ અવનવા ફ્લોટ્સ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે. ત્યારે ફાઉન્ડેશનના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે હાલ ભારે તડકા પડતા હોવાથી આ વર્ષે શોભાયાત્રાનું આયોજન સાંજના સમયે કરવામાં આવ્યું છે, જેથી વધુને વધુ લોકો આ શોભાયાત્રામાં સહભાગી બની શકે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે અમારા ગ્રુપ દ્વારા આ 16મું વર્ષ છે જ્યારે હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કળિયુગના મહારાજા એવા શ્રી હનુમાનજી મહારાજની બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ શોભાયાત્રાને અમારે 16મું વર્ષ ચાલી રહ્યું છે. આ શોભાયાત્રામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર લોકોની આસ્થા જોડાયેલી એવા શ્રી બડા બજરંગ હનુમાનજી મહારાજની રજવાડી રથ સાથે આખી યાત્રા કાઢવામાં આવશે, જેમાં રસાથી ખેંચવામાં આવશે, અને આ યાત્રામાં સામાજિક સમરસતા જોવા મળશે, આકર્ષણનું કેન્દ્ર. અને આખા રૂટમાં 151 કિલોનો મણિદાનો પ્રસાદ એ પણ આપવામાં આવશે, અને સામાજિક, પર્યાવરણ, ધાર્મિક એવા આકર્ષણનું કેન્દ્ર એવા ફ્લોટ આ યાત્રામાં જોવા. એટલે રાજકોટની જનતાને આ શોભાયાત્રામાં આવવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. શોભાયાત્રાનો રૂટ આપણે છે બડા બજરંગ ચોક રામનાથપરાથી શરૂ કરીએ છીએ, ત્યાંથી હાથીખાના મેઇન રોડ, ત્યાંથી કેનાર રોડથી ગુંદાવાડીથી પેલેસ રોડ થઈ અને કરણપુરા ચોકેથી આપણે બાલાજી મંદિરે આપણે ત્યાંથી પૂર્ણાહુતિ કરીએ છીએ. અને આ શોભાયાત્રામાં 51થી વધુ આકર્ષક પ્લોટ છે, પછી બાઇકો છે, કારો છે. પ્રસ્થાન દર વર્ષની જેમ અમે યાત્રા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. આ વર્ષના યાત્રા અધ્યક્ષ વિજયભાઈ વાઘ છે, અને આ યાત્રામાં 3000 થી 4000 જેવું પબ્લિક અમારી સાથે જોડાયેલું હોય છે. રાજકોટની અલગ અલગ 101 સંસ્થા અમારી સાથે જોડાયેલી છે, એ અવનવા પ્લોટ અને પોતાની રીતે એમાં જોડાવી છે. આપણે સાંજનો સમય રાખ્યો છે, એ 4:30 વાગ્યાનો સમય છે, અને
ગરમીના હિસાબે આનો અમે નિર્ણય લીધો છે. અને આખા રૂટમાં સામાજિક સંસ્થાઓ જે છે જે ઠંડા પીણાથી માંડીને ટોટલી પ્રસાદી સ્વરૂપે વિતરણ કરે છે. વર્તમાન સમય ટેકનોલોજીનો સમય ગણવામાં આવે છે. ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા રેકેટ પણ હવે અત્યાધુનિક બની રહ્યા છે. ત્યારે સુરત પીસીબી અને એસઓજી પોલીસે આધુનિક રીતે રમાડવામાં આવતા જુગારનો પર્દાફાશ કર્યો છે. શહેરના કતારગામ વિસ્તારમાં બંબાવાડી એપલ બિલ્ડિંગની સામે જલારામ ખીચડીની પાછળ આવેલી એક દુકાનમાં દરોડો કર્યો હતો. આ દુકાનમાં એચએસ માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીના નામથી લોકોને યાંત્રિક કોઈની મદદથી જુગાર રમાડવામાં આવતો હતો. વ્યક્તિ 1 કોઈનનું રોકાણ કરે અને ત્યારબાદ જો તે વિજેતા થાય તો તેને 1 કોઈનના બદલામાં 9 કોઈન આપવામાં આવતા હતા. એસઓજી અને પીસીબીએ દુકાનની અંદર જુગાર રમાડતા 2 ઓપરેટરો અને જુગાર રમતા 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓની સૂચનાથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓની અંદર આરોપીઓને પકડી પાડવા માટે તથા સુરત શહેરની પ્રજાનું સાયબર ક્રાઇમથી રક્ષણ થાય તે માટે ગુનેગારોને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવે. તે અંતર્ગત ગત વર્ષ 2023માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR નંબર 83/2023ની અંદર જે ગુનો અનડિટેક્ટ હતો, સદર ગુનામાં ફરિયાદીને હોટલ બુકિંગના અલગ અલગ ટાસ્ક આપી ફરિયાદીને શરૂઆતમાં કમિશન આપી અને ત્યારબાદ પૈસા એની પાસે ભરાવડાવીને પછી પૈસા નહીં ઉપાડી દઈને આશરે 12,29,000 જેટલી મોટી રકમનું ફરિયાદી શ્રી સાથે ફ્રોડ કરવામાં આવેલું હતું. સદર અનડિટેક્ટ ગુનાના સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સદર ગુનાની અંદર મૂળ એકાઉન્ટ ધારક નિકુંજ દ્વારા 65,000ની જેટલી મોટી માતબર રકમ લઈને કરંટ એકાઉન્ટ આગળના આરોપીઓને ભાડે આપવામાં આવેલ છે અને દરેક આરોપીએ 65,000થી માંડી 20,000, 25,000 જેવી રકમ લઈ અકાઉન્ટ ભાડે આપી મેળાવીપણામાં ગુનો આચરીને આ ફ્રોડ કરેલ છે. હજુ આગળની કાર્યવાહી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આવતીકાલે મહાવીર ભગવાનનો જન્મદિવસને લઈ જામનગર જગતશેખર મહારાજજીની આગેવાનીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મહાવીર ભગવાનનો 2622મા જન્મદિવસની ઉજવણી કરાશે. આ ઉપરાંત આવતીકાલે વહેલી સવારે 6 વાગે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં વસતા તમામ જૈન સમુદાયના લોકો રથયાત્રામાં જોડાવા અપીલ કરવામાં આવી છે. આ વિશ્વની અંદર લગભગ 200 દેશ, એની અંદર અલગ અલગ ધર્મો છે. આ બધા ધર્મ એના બધાના ધર્મ પિતામાં છે. ભારત દેશની અંદર પણ અલગ ધર્મ હોવા છતાં મહાવીર સ્વામી ભગવાન એમનો જન્મદિવસ આવતીકાલે 2622મો છે. જેમનો જન્મ 2622 વર્ષ પહેલાં થયો અને એમના સંતાનો એમનો જન્મદિવસ અત્યંત ધામધૂમથી ઉજવે છે, આવું લગભગ ક્યાંય જોવા નહીં મળતું. આટલી પ્રાચીન પરંપરા કે જે 2622 વર્ષ પહેલાં જેમનો જન્મ થયો હતો અને એના પછી 2600 વર્ષના વાણા વીતી ગયા, એના પછી પણ એના સંતાનો આટલી ધામધૂમથી રથયાત્રા કાઢે છે અને એનો જન્મદિવસ ઉજવે છે. જૈન શાસન એ જન્મદિવસને જૈન જન્મ કલ્યાણક કહે છે. એટલે આવતીકાલે ચૈત્ર સુદ 13 મહાવીર સ્વામી ભગવાનનું જન્મ કલ્યાણક છે. એ દિવસે સમસ્ત જામનગરના બધા જ સંઘો, સમસ્ત જામનગરના શ્વેતાંબર, મૂર્તિપૂજક, દેરાવાસી, સ્થાનકવાસી, આ બધા સંઘો ભેગા મળી અને જબરજસ્ત રથયાત્રાનું આયોજન કરેલું છે. એ રથયાત્રા ચાંદી બજાર, પાઠશાળા સંઘ અને ઓસવાલ જ્ઞાતિ એટલે કે વિસા શ્રીમાળી અને ઓસવાલ જ્ઞાતિ એ બંને ભેગા થઈ અને રથયાત્રા ચાંદી બજારથી શરૂ કરી મહાવીર સ્વામી ભગવાનનું મૂળ નાયકનું જે જિનાલય કે જે પેલેસમાં છે ત્યાં આગળ આ રથયાત્રા પૂરી થશે. આ રથયાત્રા દરમિયાન જામનગરના તમામ જેટલા પણ જૈનો છે એ સ્થાનકવાસી, દેરાવાસી બધાને જોડાવા માટે અમે ભલામણ કરીએ છીએ. એટલે બધા જ મોટી સંખ્યામાં જોડાય અને મોટી સંખ્યામાં આ રથયાત્રામાં પહેલેથી છેલ્લે સુધી હાજરી આપે તો એનાથી શાસન પ્રભાવનામાં તમે બધા નિમિત્ત બનશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે આ જામનગરનો આ રથયાત્રાનો વરઘોડો સમસ્ત સૌરાષ્ટ્રમાં અને સમસ્ત ગુજરાતમાં પહેલીવાર એક એવું આયોજન થઈ રહ્યું છે કે જેમાં બધા સંઘો જોડાઈ રહ્યા છે, તો બધા જ ઉલ્લાસથી જોડાય એવી અમારી અપેક્ષા છે. ઘણી બધી વિવિધતાઓ છે કે જે વિવિધતાઓ સામાન્ય વરઘોડામાં જોવા મળતી નથી, માટે આ વિવિધતાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે
એટલે ખાસ બધા જોડાય અને શાસન પ્રભાવના થાય એવી અમારી અપેક્ષા છે. કાલે સવારે 6:30 વાગે ચાંદી બજારથી આ રથયાત્રા શરૂ થઈ અને બેડી ગેટ વગેરેના માર્ગ પરથી પસાર થઈ અને પેલેસ સંઘ કે જ્યાં આગળ મહાવીર ભગવાનનું જિનાલય છે ત્યાં લગભગ 8:30ની આસપાસ 9 વાગ્યાની આસપાસ આ રથયાત્રા પૂરી થશે. ત્યાં આગળ જેટલા પણ જૈનો પધારશે એ બધાને ભોજન એટલે કે સાધર્મિક ભક્તિ રાખેલી છે, એટલે એની અંદર પણ બધા લાભ લેશે. માટે ખાસ સમયસર બધા હાજર રહે. રાજકોટના રૈયા સ્માર્ટ સિટી અને ન્યૂ રેસકોર્સ પાસે આવેલા વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસ ખાતે હનુમાન જયંતિ તેમજ સંત શ્રી વેલનાથ તિથિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં આશરે 600 ફ્લેટ ધારકો સહભાગી બનશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્નેહ મિલન પણ યોજાશે. આ અંગે રૈયા લાઇટ હાઉસ ગ્રુપ દ્વારા અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી પણ આપી હતી. રૈયા લાઇટ હાઉસ ગ્રુપ દ્વારા મંગળવારે ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિ અને સંત શ્રી વેલનાથ તિથિ સંયુક્ત રીતે ઉજવવામાં આવે છે અને ગયા વર્ષે પણ ઉજવવામાં આવી હતી અને આ વર્ષે ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિ અને વેલનાથ તિથિ ઉત્સવ એ 1144 અમારા ફ્લેટ ધારકોનો ઉત્સવ છે. એ વાર્ષિક ઉત્સવ તરીકે અમે જાહેર કર્યો છે અને 1144 ફ્લેટ ધારકોમાંથી આશરે અત્યારે અમારા 600 જેટલા ફ્લેટ ધારકો રહેવા આવ્યા છે. એમાં તમામ જ્ઞાતિ જાતિ ધર્મ કોઈ મતભેદ રાખ્યા વગર બધા હળીમળીને એક પરિવાર અને એક ગામમાં રહેતા હોય એવા માહોલની અંદર બધા રહે છે હળીમળીને. અને ખાસ ગૌરવની વાત એ છે, અમે ખાતરીપૂર્વક આપી છે કે રાજકોટ શહેરની અંદર સૌથી વધારે કોઈ તહેવારોની ઉજવણી થતું હોય તો અમારા રૈયા લાઇટ હાઉસના આંગણે તમામ તહેવારોની ઉજવણી થાય છે. એમાં વર્ષમાં આ એક અમારો તહેવાર છે જે ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિ અને વેલનાથ તિથિ ઉત્સવ એ અમે શ્રેષ્ઠ તહેવાર ઉજવવા માંગીએ છીએ અને બધા સાથે મળીને તહેવાર ઉજવીએ છીએ. સાંજે 5 વાગે દીપ પ્રાગટ્ય કરીને ત્યારબાદ તમામ અમારી બહેનો દ્વારા શોભાયાત્રાનું આયોજન, ત્યારબાદ રક્તદાન કેમ્પ અને 1144 ફ્લેટ ધારકોનું સાંજે 7 વાગે સ્નેહી મિલન રાખેલ છે, જેથી કરીને અમે એક પરિવાર સમજીને બધા સાથે ભેગા થશું સાંજે 7 વાગે સ્નેહી મિલનમાં. અને સાથે અમે ભોજન પ્રસાદ પણ રાખેલ છે અને રાત્રે ધૂન ભજન અને સંતવાણી રાત્રે. મેં પહેલાં જ આપને કીધું કે અત્યારે રાજકોટની અંદર સૌથી વધારે તહેવારોની ઉજવણી થતી હોય, કોઈ પણ તહેવાર બાકી નથી, કોઈ જ્ઞાતિના, કોઈ ધર્મના, કોઈ જાતિના. અહીં તમામ જ્ઞાતિ તમામ ધર્મના લોકો રહે છે અને તમામ ધર્મના અને તમામ જ્ઞાતિવાઇઝ તહેવારો ઉજવવામાં આવે છે અને બધા સાથે મળીને તહેવાર ઉજવે છે. લગભગ મારા દર મહિને એક તો તહેવાર ઉજવવામાં આવે છે બધા સાથે હળી મળીને. એમાં અમે ચૈત્ર સુદ પૂનમ જે તહેવાર છે અમારો એ અમે લાઇટ હાઉસનો વાર્ષિક ધર્મ ઉત્સવ તરીકે અમે જાહેર કર્યો છે. રાજકોટમાં પ્રહલાદ પ્લોટ દેરાસરથી મુમુક્ષુ જીમિત કુમારનું સંસારી જીવનનું અંતિમ વર્ષિદાન વરઘોડો કાઢવામાં આવ્યો હતો. મુમુક્ષુ જીમિત કુમાર સંસારી જીવન સંયમ સંપૂર્ણપણે તેનો ત્યાગ કરી સંસારી જીવનનું અંતિમ વર્ષિદાન વરઘોડો કાઢવામાં આવ્યો, જેમાં સંસારી જીવનની બધી જ વસ્તુઓનો ત્યાગ કરવામાં આવતો હોય છે. મુમુક્ષુ જીમિત કુમાર આવતીકાલે 21ને રવિવારે વહેલી સવારે 5 વાગ્યે સંયમ જીવનના પંથે પરિયાણ કરશે. આ વર્ષિદાન વરઘોડો પ્રહલાદ પ્લોટ દેરાસરથી રાજકોટના રાજમાર્ગો પર ફેરવાયો હતો. બસ અમારા એક કલ્યાણ મિત્ર છે મુમુક્ષુ જીમિતભાઈ, એમની વર્ષિદાનની અંતિમ શોભાયાત્રા છે. કાલે સવારે તે બરાબર 5 વાગે શ્રી યશોવીજી સુરજી મહારાજ સાહેબની નિશ્રામાં એમના શિષ્ય બનશે, એમને એ દીક્ષા ગ્રહણ કરશે કાલે સવારે. આ શોભાયાત્રા અમારા પ્રહલાદપુર દેરાસરથી ચાલુ કરી કેનાલ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, આખો પેલેસ રોડ, ભૂપેન્દ્ર રોડ થઈ, રાજશ્રી ટોકીસ થઈ, કરણપરા ચોક થઈ અને પ્રહલાદપુર જિનાલય પૂર્ણ થશે. એ જ કહેવાનું કે જીમિતભાઈનું મુમુક્ષુ સંયમનું જીવન છે એ બહુ સુખરૂપ અને સારી રીતના નિર્વિઘ્ન રહે અને એને કોઈ અડચણ ના આવે સંયમ જીવનમાં. બસ એ જ પ્રાર્થના કરીએ છીએ અને બધાને ખાસ કે બધા પ્રાર્થના કરજો કે એમનું સંયમ જીવનમાં કંઈ અડચણ ના આવે, કંઈ પ્રોબ્લેમ ન પડે. આજે રેલી નહીં, એકચ્યુઅલી અમારે ત્યાં જે સાધુ ભગવાન દીક્ષા લેતા હોય એ સંસારી જીવન સંયમ પૂર્ણપણે એનો ત્યાગ કરી મુમુક્ષુ જીમિત કુમાર આજે અંતિમ એની સંસારી જીવનનું અંતિમ વર્ષિદાન કરે છે. એ નિમિત્તે આ અંતિમ વર્ષિદાન વરઘોડો છે. જે કાંઈ જરૂરી સંસારી જીવનમાં ચીજ વસ્તુ આવતી હોય એ બધાનો ત્યાગ કરે એટલે એ સંપૂર્ણ વસ્તુ જેમ કે ઘરની જે કોઈ વપરાશની વસ્તુ છે એ બધી વસ્તુનો વર્ષિદાન કરશે અને આજે એ વર્ષિદાન અંતિમ એનું પૂરું થશે અને કાલે સંયમ જીવનના પંથે પ્રયાણ કરશે. બસ વધુમાં વધુ એ જ સંદેશો આપીએ
કે સંયમ જીવન એમનું સુધરી અને વધુમાં વધુ લોકો જીવદયા પાડે, એ જ જૈનોનું એક મહત્વનું વસ્તુ છે. જૂનાગઢમાં દર વર્ષ કરતાં આ વર્ષે કેસર કેરીના પાકમાં ખૂબ વધારે નુકસાન થયું છે, તેમજ આ વખતે કેસર કેરીનો પાક ખૂબ મોડો છે. દર વર્ષે અત્યાર સુધીમાં માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરરાજીઓ શરૂ થઈ ગઈ હોય છે, પરંતુ અત્યારે હાલમાં અમુક વિસ્તારમાં કેરી જોવા મળી છે. તાપમાનની ખૂબ વિષમ પરિસ્થિતિઓને લીધે આંબાના અને કેરીમાં રોગ જોવા મળી રહ્યો છે. દર વર્ષ કરતાં આ વર્ષે તાપમાનમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. ગત એપ્રિલ માસમાં તાપમાન 37 થી 38 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું હતું. તે તાપમાન આ વર્ષે 42 થી 43 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે. તેના લીધે કેરીમાં ખૂબ જ વિષમ પરિસ્થિતિઓ જોવા મળી છે. આ વર્ષે આંબાના પાકમાં ફળદાન પણ મોડું જોવા મળ્યું અને ખરણ વધારે જોવા મળી રહ્યું છે, જેના લીધે ખેડૂતોને આર્થિક મોટો ફટકો પડ્યો છે. ચોક્કસ દર વર્ષની જેમ આ વખતે બહુ જ વધારે મોડું કહી શકાય કે જે લગભગ 45-50 દિવસ એટલી લેટ છે. તો એ પ્રમાણે એનું ફ્લાવરિંગનો જે સમય છે ને એ એટલો લેટ હતો. અત્યારે જે લેટ છે એ એનો સ્ટેજની વાત કરીએ તો અત્યારે કેરી જે છે એ જે લેટ બગીચાઓ છે એમાં માર્બલને એનાથી આગળ એક સ્ટેજ કહેવાય, એક સ્ટેજથી આગળ હવે નીકળી છે. જ્યારે ગત વર્ષે અત્યારે કેરી માર્કેટમાં આવી ગઈ હતી અને સૌરાષ્ટ્રના જે કંઈ માર્કેટિંગ યાર્ડની અંદર એની હરાજી થાય છે એ પણ લગભગ ચાલુ થઈ ગયા હતા, એટલે ઘણી બધી મોડી કહી શકાય. હા, તાપમાનની જે વિષમ પરિસ્થિતિ છે એ ઘણી બધી છે કે ગત વર્ષની ટેમ્પરેચરના ડેટા તમે જુઓ તો હજી આ એપ્રિલ ચાલે છે, તો એપ્રિલની અંદર લગભગ 37-38 ડિગ્રી જેટલું હોય છે. એની સામે કાલનું જ આપણે જૂનાગઢનું જોઈએ તો લગભગ 43 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હતું. એટલે ગત વર્ષની કમ્પેરમાં 4-5 ડિગ્રી જેટલું ટેમ્પરેચર વધી ગયું છે અને દિવસ રાત્રિનું જે તાપમાન છે એમાં પણ ઘણો બધો ફરક છે. તો આ બધે જે પરિબળો છે એ વિષમ કહી શકાય અને એને કારણે અત્યારે જે આપણો કેરીનો પાક છે એ અંડર રિસ્ક છે કે જે કાંઈ કેરી એક તો ફ્લાવરિંગ મોડું આવ્યું, એનો પછી ફળધારણની પ્રક્રિયા છે એ પણ ઓછી થઈ, ફ્લાવરિંગ પણ ઓછું આવ્યું, ફળધારણ પ્રક્રિયા પણ ઓછી થઈ અને જે ફળધારણ થયું એમાંથી ઘણું ખરું જે ખરણ છે એ વટાણા જેવડી સાઇઝ હતી ત્યારે થઈ ગયું. ત્યાર પછી અત્યારે જે એક સાઇઝ કહી શકાય સાઇઝ અને એનાથી પણ આગળની જે સાઇઝ છે એટલે કે મોટી સાઇઝની જે કેરીઓ છે એ પણ હજી અત્યારે ખરે છે. એટલે એ બહુ ગંભીર બાબત છે. ગયા વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ નથી અને આટલું ખરણ પણ મોટી કેરીનું નહોતું. તો મોટી કેરીનું જે ખરણ છે ને એને અમારી ભાષામાં ઇકોનોમિક ડ્રોપ કહેવાય. એ ખેડૂતને ડાયરેક્ટ નુકસાન છે. એટલે આવું ખરણ પણ ખૂબ છે. એટલે આ બધી પરિસ્થિતિઓ છે એ ખરેખર વિષમ છે. પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ચૈત્ર સુદ 11ના દિવસે રૂક્ષ્મણી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં વિવાહ પૂર્વ ભગવાન શ્રી દ્વારકાધીશની પ્રસંગ મૂર્તિને સમગ્ર દ્વારકાના મુખ્ય માર્ગો પર તેનો વરઘોડો નીકળ્યો હતો. ત્યારબાદ આ મૂર્તિને દ્વારકાથી 2 કિલોમીટર દૂર આવેલા રૂક્ષ્મણી મંદિર પર જાન ગઈ હતી, જ્યાં શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનના લગ્ન થયા હતા, જેમાં યજમાન પરિવાર દ્વારા કન્યાદાન વિધિ તથા ફેરા વિધિ કરવામાં આવી હતી. સમગ્ર વિધિ પૂર્ણ થયા પછી માતાની આરતી કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રસંગને માણવા દ્વારકાવાસીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન કહેવત અનુસાર ધામધૂમથી લગ્ન થયા ત્યારથી આજ દિન સુધી યાત્રાધામ દ્વારિકામાં રૂક્ષ્મણીજીના મંદિરે લગ્ન કરવા માટે આવે છે અને ધામધૂમપૂર્વક રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ ઉજવાય છે. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્મૈ 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 નમો નમઃ. આજે ચૈત્ર સુદ 11ને દિવસે ભગવાન દ્વારકાધીશના અને રાજરાજેશ્વરી રૂક્ષ્મણી માતાજીના લગ્નનો ઉત્સવ જે વર્ષો ત્યાં પરંપરાગત રીતે આ દ્વારકા રૂક્ષ્મણી મંદિરે ઉજવવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશજી રૂક્ષ્મણીનું હરણ કરી આ દ્વારકા ધામમાં રૂક્ષ્મણીના દરબારમાં લઈ આવ્યા. અહીંયા ચૈત્ર સુદ 11ને દિવસે ભગવાને રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા. ત્યારથી કહેવત બની ગઈ કે માધવ કુળનો માંડવો જાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી રોડા ભરશે ભગવાન. આ ભગવાન દ્વારકાધીશજીના આજે લગ્નનો ઉત્સવ છે, રૂક્ષ્મણીજીના લગ્નનો ઉત્સવ છે. અહીંયા 3 દિવસ સુધી આ લગ્ન ઉત્સવ મનાવવામાં આવે છે. ચૈત્ર સુદ નોમથી કરી ચૈત્ર સુદ 11 સુધી આ લગ્નનો ઉત્સવ મનાવવામાં આવે. ચૈત્ર સુદ નોમને દિવસે રામનવમીના દિવસે ભગવાન દ્વારકાધીશના અને રૂક્ષ્મણીના સાંજના ગીત સંગીત સંધ્યા, પછી દસમના દિવસે 18 તારીખના દિવસે ભગવાનના દ્વારકાધીશજીનો વરઘોડો નીકળે. દ્વારકાધીશ મંદિરેથી નીકળી
અને રૂક્ષ્મણી મંદિરે એનું સમાપન થાય અને ચૈત્ર સુદ 11 દિવસે એટલે કે આજના દિવસે ભગવાન દ્વારકાધીશના અને રૂક્ષ્મણીજીના મંગલ ફેરા થાય, જેમાં વેદોપચારથી ભગવાનના લગ્ન કરવામાં આવે, સાંજીના ગીત છે, અગિયારી છે, મંડપ મુહૂર્ત છે. આ અદુકાળથી આ રૂક્ષ્મણીજીના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ અમારા પૂજારી પરિવાર તરફથી ભગવાન દ્વારકાધીશજીને ધજા પણ અર્પણ કરવામાં આવે છે અને રૂક્ષ્મણી માતાજીને 56 ભોગ અને રૂક્ષ્મણી માતાજીનો ધજાભિષેક કરવામાં આવે છે. આ જગ્યા ઉપર રૂક્ષ્મણીજીના મંગલ ફેરા ફરાશે દ્વારકાધીશજીના, અને હજારોની સંખ્યામાં યાત્રિકો માઈ ભક્તો બધા જોડાય એવી અમારી પૂજારી પરિવાર તરફથી સૌને હાર્દિક પ્રાર્થના છે. અસ્તુ. જય દ્વારકાધીશ. ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે રાજકોટ વિરાણી સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ ભવિષ્યના નાગરિકો છે, જાગૃત નાગરિક બને, દેશની અંદર યથાયોગ્ય પોતાનું યોગદાન આપે. વિદ્યાર્થીઓએ પોતાના ઘરે અને આસપાસના વિસ્તારમાં 100% મતદાન કરવા જણાવ્યું હતું. જનજાગૃતિના ભાગરૂપે વિદ્યાર્થીઓએ શાળાની 15 શપથ લીધા અને વોટ વિશાળ માનવ આકૃતિ તૈયાર કરી હતી. વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો. લોકો ઉત્સાહથી 100% મતદાન કરે તેવી અપીલ પણ કરી હતી. નમસ્કાર. સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી એટલે આપણો ભારત દેશ. એ ભારત દેશના તમે ભાવિ નાગરિકો, 8મું ધોરણ એટલે 14 વર્ષ, આગામી 4 કે 5 વર્ષમાં તમારા આંગળીએ એક નિશાન હશે. શું કામ? કે તમે યુવા મતદાર હશો દેશના 4 વર્ષ પછી. આગામી જે 27-28-29ની જે ચૂંટણી આવશે તેમાં તમે તમારો પહેલો મત નાખશો. મતદાનની ફરજ, મતદાનનો ધર્મ એ આપણું પ્રથમ કર્તવ્ય છે. લોકશાહીમાં તમે જેને ચૂંટો છો એ સરકાર ચલાવે છે. તો આવડી મોટી જવાબદારી, આવડું મોટું જે કહી શકાય એવું શ્રેષ્ઠ કાર્ય, એનો મોકો, એક અવસર, એક મહાપર્વ એટલે આ 2024 ની ચૂંટણી. ગઈકાલે ઘણા બધા રાજ્યોની ચૂંટણી હતી. તમે છાપામાં હેડલાઇન જોઈ હશે, 60-62% મતદાન થયું. 38% એવા લોકો છે એ નિરસ છે. તમારા ઘરમાંથી પણ મમ્મી, પપ્પા, કાકા, કાકી, મામા, મામી, માસા, માસી, દાદા, દાદી ઘણા બધા લોકો છે એ મત દેવા નથી જતા. મંદિરે જશે પણ મત દેવા નહીં જાય. તો એક કર્તવ્ય છે, આપણું ધર્મ છે, તો તમારી એક નૈતિક ફરજ છે, કારણ કે તમારો વિકાસ થઈ રહ્યો છે. સર્વાંગી વિકાસની અંદર દરેકે દરેક પાસાની અંદર નાગરિક શાસ્ત્ર તમે ભણો છો. એક શ્રેષ્ઠ નાગરિક બનો કે શ્રેષ્ઠ રાષ્ટ્રનું ઘડતર કરો. આ સૌથી શ્રેષ્ઠ બાબત છે. સ્વીપ કાર્યક્રમ અંતર્ગત 100% મતદાન સંપન્ન થાય એટલા માટે ચૂંટણીના જે આચારસંહિતા છે, ચૂંટણીનો જે જાહેર થયેલો કાર્યક્રમ છે, જાહેરનામું બહાર પડી હોય, આ ગાળા દરમિયાન અલગ અલગ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. શાળા કોલેજની અંદર એની ચિત્ર સ્પર્ધા જેવી અલગ અલગ સ્પર્ધાઓ રાખવામાં આવે છે. એના પાછળનો ઉદ્દેશ એક અને માત્ર એક જ છે કે તમે મતદાન વધારે થાય એટલા માટે તમારું યોગદાન. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.